ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ રેલી આજે વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવી પહોંચી હતી। રેલીનો પ્રારંભ પાદરાના સાંગમા ગામ પાસેથી કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને સમર્થકો ઉત્સાહભેર રેલીમાં જોડાયા હતા। રેલીનું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કર્યું હતું, જેઓ રેલી દરમિયાન સતત કાર્યકરો સાથે રહ્યા હતા। પાદરા વિધાનસભા કોંગ્રેસ દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન બેનરો અને ઝંડાના સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર છે તે ગુંજી ઉઠ્યો હતો। રાજ્યના ભાજપના શાસન સામે અસંતોષ વ્યક્ત કરતા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો છે તે ક્યાંક ને ક્યાંક તેઓમાં અસંતોષ જોવા મળ્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમણે સરકારની નીતિઓ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો। જન આક્રોશ રેલીને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, શિક્ષણ અને આરોગ્ય સેવાઓની અવ્યવસ્થા સહિત અનેક મુદ્દાઓ પર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। મહારાજના ધામ ભાદરઈથી મધ્ય ગુજરાતમાં શરૂઆત થઈ હતી અને આજે પાદરા ખાતે જન આક્રોશ યાત્રા પહોંચી। તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ જન આક્રોશ યાત્રામાં જોડાઈ રહ્યા છે। આ પાદરા શહેરમાંથી લોકોની રજૂઆત છે, ગંદકી છે, ગટરની સુવિધા નથી, પીવાનું પાણી નથી, અનેક એવા રહેઠાણો છે કે જ્યાં આજે પણ આ વિકાસની વાતો કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં આજે પણ લાઇટની વ્યવસ્થા નથી। પોલીસ દ્વારા હેરાનગતિ થાય છે, તંત્ર દ્વારા હેરાનગતિ થાય છે, ચારે તરફ દારૂ અને ડ્રગ્સની રેલમ છેલ છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે। અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે પણ સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો, રોજગારના નામે કામદારોનું શોષણ થઈ રહ્યું છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે। આ બધા જ મુદ્દા દરેક જગ્યાએ લોકોના મોઢેથી સાંભળીએ છીએ। દરેક જગ્યાએ લોકો દુઃખ સાથે, પીડા સાથે, આક્રોશ સાથે થઈ રહ્યા છે। હું ચોક્કસ માનું છું કે આ જનાક્રોશ યાત્રામાં ગુજરાતની જનતા ખુલીને જોડાઈ રહી છે, ખુલીને બોલી રહી છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે ડર અને ભયનો માહોલ ઊભો કર્યો હતો એમાંથી લોકો બહાર આવી અને લડવાના એક મક્કમ નિર્ધાર સાથે આગળ યાત્રા વધી રહી છે। સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સરકારથી ત્રસ્ત પ્રજાજનોને વાચા આપવા માટે માન્ય પ્રમુખ સાહેબ શ્રી અમિત ચાવડા અને તુષાર ચૌધરી સાહેબની આગેવાનીમાં જન આક્રોશ યાત્રાનો આજે 7મો દિવસ પાદરા તાલુકામાંથી શરૂઆત કરવા જઈ રહ્યા છે। સાંગમાથી પાદરા તાલુકાના વિવિધ ગામોમાં થઈને આ જન આક્રોશ યાત્રા બેરોજગાર યુવાનોના અવાજ છે, પ્રજાજનોને પડતી તમામ મુશ્કેલીઓ, પછી અતિશય દારૂ અને વ્યસન, આ બધી બાબતોને લઈને જ્યારે અમિત ચાવડા અને એમની સમગ્ર કોંગ્રેસની ટીમ આ જન આક્રોશ યાત્રામાં નીકળી હોય ત્યારે સામાન્ય પ્રજાને પડતી તમામ મુશ્કેલીઓને વાચાલો અને એમના પ્રશ્નોને ઉજાગર કરવા આજે આ જન આક્રોશ યાત્રા નીકળી રહી છે, જે પાદરા તાલુકામાં આજથી શરૂઆત થવાની છે। પાદરાની અંદર દારૂની સ્થિતિ પર શું છે? દારૂની સ્થિતિ એવી છે સમગ્ર ગુજરાતમાં કે ઘેર ઘેર અને ગલીએ ગલીએ દારૂ મળે છે અને પાદરામાં છેલ્લા ઘણા વર્ષોમાં એમાં પણ વધારો થયો છે। હવે એ સરકારની નિષ્કાળજી છે કે કોને દેખાતું નથી એ જોવા એ પ્રશ્ન સરકારનો છે, માન્ય ગૃહમંત્રીનો પ્રશ્ન છે। ચાલો સ્ટાર્ટ કરો। આજ રોજ પાદરા તાલુકામાં પ્રવેશ કરી રહી છે જન આક્રોશ યાત્રા। તેમાં પાદરાથી લઈને વિવિધ ગામોમાં પ્રવેશ રહી છે અને મેન અમારો મુદ્દા છે જે બેરોજગારી, જે ખેડૂતોનો દેવા માફી હોય, જે રોજગારીના પ્રશ્નો હોય, વ્યસન મુક્તિ અને દારૂબંધીના આજે આ પ્રશ્નો લઈને નીકળી છે અને જે આ સરકારથી ત્રસ્ત છે આ જનતા તેને ન્યાય અપાવવા માટે આ જન આક્રોશ યાત્રા નીકળી રહી છે અને જન સુધીનો અમારો અવાજ પહોંચશે અને દરેકને અમે વિનંતી કરીએ છીએ કે આ યાત્રામાં જોડાય અને દરેકના જે પ્રશ્નો છે તે સરકાર સુધી પહોંચીને સરકાર એનો હલ નહીં કરે તો આગામી સમયમાં આનાથી મોટામાં મોટી ઉગ્ર આંદોલન કરીને અમે આ જન આક્રોશ યાત્રાનું સમર્થન કરીશું। રેડી, ચાલો હર્ષદજી। ખૂબ આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ જ્યારે પાદરા આવી રહ્યા છે ત્યારે સમગ્ર પાદરા કોંગ્રેસ પરિવાર તરફથી એમનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતમાં જેવી આપણે જોઈ કે ગુજારી ઘટના
ગંભીરા બ્રિજ અને મુજપુર ત્રસ્ત થયો ત્યાંથી 22 લોકોના જીવ ગયા, જેથી આજે સૌ કોંગ્રેસના આગેવાનો રજૂઆત કરવાના છે કે 22 લોકોનો જીવ ગયા હોય ત્યારે આ સરકાર ઊંઘી રહી છે, બેરી સરકાર, એને જગાડવાનું કામ કરવાનું છે. ત્યારે આ નવા બ્રિજની કામગીરી ચાલુ છે, પણ વૈકલ્પિક માર્ગ માટે પણ અમે આંદોલન કર્યું હતું. એને વૈકલ્પિક માર્ગ માટે 9.12 કરોડના ખર્ચે આજે બની રહ્યું છે. જ્યારે આટલા બધા કોંગ્રેસના શાસનમાં જ્યારે બ્રિજ બનેલા હોય અને એ બ્રિજ 40-45 વર્ષ સુધી કશું નહોતું થતું અને એનું મેન્ટેનન્સ પણ આ લોકોએ સાચવ્યું ના, એના કારણે આજે ખૂબ મોટી જાનહાનિ થઈ હતી. એટલે સમગ્ર કોંગ્રેસ પરિવાર તરફથી આજે જન આક્રોશ યાત્રા પાદરા મુકામે આવી રહી છે, એમનું હાર્દિક સ્વાગત છે.